નીતિનભાઈ, તમારી માટે કાયમ એવું કહેવાય છે કે નીતિનભાઈ આખા બોલા છે અને મોઢા પર હા કે ના કહી દે છે. એ કોઈ બી જગ્યા હોય, એ કડી હોય, મહેસાણા હોય, સચિવાલય હોય કે કમલમ હોય. આના લીધે ક્યારેય કોઈ નુકસાન થયું? નુકસાન નહીં, ફાયદો થાય છે. અચ્છા, સાચું બોલવામાં હંમેશા ફાયદો થાય છે. ઘણા લોકોને ટેવ હોય, ફરક છે સાચું બોલવું ને આખું બોલવું. આખું બોલવું એ સાચું બોલે આખું જ બોલે. હા, ઘણા લોકો સાચું બોલવાની હિંમત ના હોય અથવા કહેવાની પદ્ધતિ ના હોય, એટલે કોઈ આવ્યું હોય ગામડેથી દૂર દૂરથી 200-300 કિલોમીટરથી, સમજી લો કે કચ્છથી કોઈ કામ માટે ગાંધીનગર આવ્યા છે, તો હું એમ કહેતો હતો ભાઈ આટલું થશે ને આટલું નહીં થાય, તો એને એ જ વખતે ખુલાસો થઈ જતો હતો કે ભાઈ આ કામ થશે ને આટલું કામ નહીં થાય. પછી ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય એને સંતોષ થઈ જાય. બીજું, નાગરિકો જે આવે છે એ પૈસા ખર્ચી, ભાડા ખર્ચી અને સમય બગાડીને અહીંયા આવતા હોય છે. હવે એમને વારંવાર ધક્કા ખાવા, ઘણા કોઈ અનિર્ણાયક હોઈ શકે કોઈ, તો કે આવજો ને કાલે આવજો, પરમ દિવસ આવજો, આવતા મહિને આવજો. હવે પેલાના ધક્કા ઉપર ધક્કા થાય અને છેવટે તો રિઝલ્ટ પાછું નામ જ હોય. જેને નિર્ણય કરતો હોય એને તો ખબર હોય કે આટલું થઈ શકશે ને આટલું નહીં થઈ શકે, તો એના કરતાં પહેલાંથી જ કહી દે નાગરિકને, કાર્યકરને કે હોદ્દેદારને કે ભાઈ તમે આ માગણી લઈને આવ્યા છો, આટલું વ્યાજબી છે ને આટલું શક્ય છે, આટલું હું કરી દઈશ. અને એનો અઠવાડિયામાં ઓર્ડર થઈ જાય. મારા વખતની વાત કરું છું, મારી પદ્ધતિની. જે હા પાડું એ અઠવાડિયામાં ઓર્ડર થઈ જાય. એટલે લોકોને બહુ આનંદ થતો હતો, ખોટા ધક્કા નહોતા ખાવા પડતા. અને હું હજુ પણ કહું છું કે જેને કામ કરવાનું હોય એણે નિર્ણાયક રીતે સાચું નાગરિકને કે અરજદારને કે હોદ્દેદારને કહેવું જોઈએ કે આટલું થશે ને આટલું નહીં થાય.